નમસ્કાર મિત્રો હું તમને કહું કે તમારા પર 57,000નું દેવું છે. તમે કહેશો કે શેની વાત કરી રહ્યા છો? તમે તમારી હોમ લોન પણ દૂર કરી દો, તમારી પર્સનલ લોન પણ દૂર કરી દો, આ સિવાય તમે કોઈ દેવું કર્યું હોય તો એ પણ દૂર કરી દો. આમ છતાં પણ 57,000 રૂપિયાનું દેવું છે. આ દેવું ગુજરાતનું જે દેવું છે એમાં વ્યક્તિ દીઠ છે. જી હા, ગુજરાતનું દેવું એ હદે વધી રહ્યું છે અને 3,99,000 કરોડે પહોંચી ગયું છે. આ જવાબ મારો નથી, આ આંકડો મારો નથી, આ જવાબ પણ સરકારી છે અને વિધાનસભામાં આપવામાં આવેલો છે. ધારાસભ્ય અનંત પટેલે વિધાનસભામાં આ સવાલ પૂછ્યો હતો કે ભાઈ ગુજરાતમાં કેટલું દેવું છે ભૂતકાળમાં અને આજની તારીખે, કેટલી મુદ્દલ ચૂકવવામાં આવી, કેટલું વ્યાજ, આ બાબતે એમણે સવાલ કર્યો હતો. શું જવાબ મળ્યો છે અને સવાલ પણ શું કરવામાં આવ્યો હતો, આ બંને આપણે સમજી લઈએ. તો ધારાસભ્ય અનંત પટેલ કહે છે સવાલમાં કે 2023-24 અને 2024-25માં રાજ્ય સરકારનું વર્ષવાર કેટલું દેવું છે. જવાબ આપે છે કે 2023-24માં 3,52,718 કરોડ, ત્યારે 2024-25માં 3,99,633 કરોડ સુધારેલ અંદાજે પણ લખેલું છે. આ પૈકી વર્ષવાર દેવાની કુલ રકમ પૈકી કેટલી રકમ મુદ્દલ પેટે અને કેટલી રકમ વ્યાજ પેટે ચૂકવેલ છે. નાણાકીય વર્ષ 2023-24માં 24,964 કરોડ વ્યાજ પેટે અને મુદ્દલ પેટે 26,136 કરોડ. 2024-25ની વાત કરીએ તો 25,945 કરોડ વ્યાજ પેટે અને 29,086 કરોડ મુદ્દલ પેટે ચૂકવવામાં આવી છે. આમાં સૌથી અગત્યની વાત એ છે કે ઘણા લોકો એ પણ કહેશે કે તમે જાઓ તમિલનાડુમાં જાઓ 8 લાખ કરોડનું દેવું છે, તમે જાઓ ઉત્તર પ્રદેશમાં જાઓ 7 લાખ કરોડનું દેવું છે, તમે પશ્ચિમ બંગાળ જાઓ, તમે રાજસ્થાન જાઓ, આ બધી જગ્યાએ આપણાથી વધારે દેવું છે, તમે કેમ ગુજરાતની વાત કરી રહ્યા છો? પરંતુ આપણે વાત અને આપણે સરખામણી હંમેશા આપણીથી પાછળ હોય રાજ્ય દેવું કરવામાં, તેની સાથે કરવી જોઈએ. હવે તમે સરખામણી જ તમારાથી વધારે દેવું કરીને બેઠા હોય તેની સાથે કરો તો શું પછી મળે? તમે સરખામણી કરો દિલ્હી સાથે, તમે સરખામણી કરો હરિયાણા સાથે, તમે સરખામણી કરો પંજાબ સાથે, તમે સરખામણી કરો ઓડિશા સાથે, તો તમને ખબર પડે કે ખરા અર્થમાં ગુજરાતમાં દેવું કેટલું વધી રહ્યું છે. વિકાસ થાય અને વિકાસ કરવાનો પણ હોય, પરંતુ ત્યારબાદ સતત દેવું વધતું હોય તો સવાલ થાય. એક વર્ગ એવું પણ કહેશે કે જીડીપીનો જે ગ્રોથ હોય તેને 27% જેટલું જો તમારું દેવું હોય તો ખરાબ કહી શકાય. આ તો 15 થી 16% જેટલું છે. પરંતુ શું તેની રાહ જોવાની છે કે 27% સુધી પહોંચે? કહેવાનો અર્થ એ છે કે 3,99,000 કરોડ રૂપિયાનું દેવું ગુજરાત માટે ખૂબ મોટું કહી શકાય. અનંત પટેલે સવાલ પૂછ્યો, તેનો જવાબ મળ્યો. આ કારણોસર આ સમાચાર પણ બન્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપ શું વિચારી રહ્યા છો? ધન્યવાદ.